આ તરફ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવ્યો હતો, જેના પર સરકારે જવાબ આપ્યો છે। સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં વોટર લોગિંગ અને પૂર નિયંત્રણ માટેનો ઉકેલ લવાશે। સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા એક એજન્સી પણ નક્કી કરાઈ છે। આ એજન્સી અભ્યાસ કરશે, ત્યારબાદ જુલાઈ 2025 સુધીમાં એક રિપોર્ટ સરકારને સોંપશે અને સમસ્યાના ઉકેલ માટે અભ્યાસ માટે ₹7.84 કરોડનો ખર્ચ થવાનો પણ અંદાજ રજૂ થયો છે। ભાજપના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયાએ તેમણે નિવેદન આપ્યું કે ઘેડ વિસ્તાર દરિયાની સપાટીની નીચેનો વિસ્તાર છે, એટલે ભારે વરસાદને પગલે પાણી ખેતરોમાં ભરાઈ જતા હતા। આ મુદ્દે વિસ્તૃત અભ્યાસ થયો છે અને આ યોજનાને બ્લોક એસ્ટિમેટ તરીકે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા હતા। એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી। એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ 1 જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે। આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે।